મારું નામ આરતી છે. હું મારા પતિ અને બાળકો સાથે બનારસમાં રહું છું. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે મને રાકેશ જેવો પતિ મળશે. અમારા વચ્ચેનું બંધન પતિ પત્ની જેવું ક્યારેય રહ્યું જ નથી. તે હંમેશા મને મારતા પીટતા રહે છે. તે એક દારૂડી છે. ન તો કોઈ કામ કરે છે કે ન તો કોઈ જવાબદારી ભરે છે. ઘરના બહારના હોય કે અંદરના તમામ કામો હું જ કરતી છું. લોકોના ઘરમાં કામ કરીને મારા બાળકોનું પેટ પોષું છું, કેમ કે હું તેમને ભૂખ્યા સૂતા નથી જોઈ શકતી. તેમના પિતાને ભલે પરવા ના હોય, પરંતુ હું તો તેમની માતા છું અને માતા પોતાના બાળકોને કેવી રીતે એકલા છોડી શકે? બાળકો માટે જ હું લોકોના ઘરમાં કામ કરું છું અને ખબર નથી કેટલું સહું છું. પણ મેં મનને મજબૂત બનાવ્યો છે, કેમ કે બાળકોને ઉછેરીને કંઈક બનાવવું છે. જ્યારે પણ હું એકલી રૂમમાં બેસું છું ત્યારે આંખોમાંથી આંસુ વહે છે. મને મારા માતા પિતાની ઘણી યાદ આવે છે. એમની જ ઈચ્છાથી તો મેં આ કડવો ઘૂંટ પ્યો હતો. એમણે જ મારી રાકેશ સાથે શાદી કરી. છતાં મને શરૂથી જ ખબર હતી કે રાકેશ સારા માણસ નથી. પણ મેં ક્યારેય માતા પિતાના સામે કશું બોલ્યું ન હતું, કારણ કે બાળપણથી જેમની દરેક વાત માની હતી. તો આવી મોટી વાત કેવી રીતે ના માનતી? આ નિર્ણય એમનો જ હતો. પણ એમને ખબર નહોતી કે રાકેશ મારી સાથે આવો વર્તાવ કરશે. હવે તો માતા પિતા આ દુનિયામાં નથી રહ્યા, તો હું કોને મારું દુઃખ કહું? એટલા માટે એકલી રૂમમાં બેસીને આંસુ વહાવું છું. મારા બાળકો હજી નાના છે, તેમને કશું સમજાતું નથી. હમણાં પણ હું રૂમમાં બેઠી મારી કિસ્મત પર આંસુ વહાવી રહી હતી કે અચાનક જોરથી દરવાજો ખુલ્યો અને રાકેશ લથડતા પગથી અંદર આવ્યા. હું તરત બિછાનેથી ઊભી થઈ ગઈ. તેમણે એક શબ્દ બોલ્યા વગર જૂતું કાઢીને મને મારવું શરૂ કરી દીધું. હું આ માર સહન ન કરી શકી. મારી ચીંખો નીકળી ગઈ, કારણ કે તે મારા માથા પર જોરથી જૂતાની માર મારી રહ્યા હતા. આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. મેં એમને પૂછવાનો પ્રયત્ન કર્યો કે મારો કયો ગુનો છે, પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. ફક્ત માર્યા જ કરતા રહ્યા. અચાનક મને યાદ આવ્યું કે મારો ગુનો શું છે. 2 દિવસ પહેલાં અમારી મોટી લડાઈ થઈ હતી. તે મારી પાસે પૈસા માંગતા હતા, પણ મારા પાસે પૈસા ન હતા. મેં કહી દીધું હતું કે મારા પાસે નથી, પણ એમને દારૂ માટે પૈસા જોઈએ હતા. તો તે મારતા પીટતા ઘરેથી નીકળી ગયા અને જતાં જતાં કહી ગયા કે પાછા આવીને બદલો લેશે. હકીકતમાં મારો કોઈ ગુનો ન હતો, કારણ કે ખરેખર મારા પાસે પૈસા નહોતા. પગાર હજી મળ્યો નહોતો અને મહિનાનો અંત હતો. પણ એવું મારી કોઈ વાત સાંભળતા જ નહોતા. કમાતી તો હું જ હતી, પણ તે હંમેશા મારપીટ કરીને પૈસા કઢાવતા. આજે પણ તે જ ગુસ્સાથી મારી રહ્યા હતા. લાંબા સમય સુધી મને પીટતા રહ્યા. હવે તો મેં પ્રતિરોધ પણ છોડી દીધો. જીભથી પણ કશું કહ્યું નહીં. મને ખબર હતી કે તે મારી કોઈ વાત સાંભળવાના નથી. હંમેશા પોતાની મનમાની કરતા આવ્યા છે અને આજે એ જ કરી રહ્યા હતા. થોડો સમય માર્યા પછી બહાર નીકળી ગયા. જતાં જતાં કહી ગયા કે તેમને ખાવાનું રૂમમાં લાવી આપું. તે મારી સાથે અલગ રૂમમાં રહેતા હતા. 1 વર્ષ પહેલાં એટલી મોટી લડાઈ થઈ કે અમારા રૂમ પણ અલગ થઈ ગયા. મારો દિલ લોહીના આંસુ રડી રહ્યો હતો. એટલો માર ખાધા પછી પણ હું રસોડામાં ઊભી એમના માટે ખાવાનું ગરમ કરી રહી હતી. મને ખબર હતી કે જો મેં નહીં કર્યું તો ફરી મારશે. તે મને પોતાની નોકરિયાણી સમજે છે. 10 મિનિટમાં ખાવાનું ગરમ કરીને એમના રૂમમાં લઈ ગઈ તો જોયું કે તેઓ અલમારીમાંથી દારૂની મોટી બોટલ કાઢી રહ્યા હતા. એમના હાથમાં દારૂ જોઈને મારા પગ કંપવા લાગ્યા, કારણ કે એ પહેલાં ક્યારેય ઘરમાં દારૂ પીતા નહોતા. હંમેશા બહારથી નશો કરીને આવતા, પણ આજે ઘર અંદર જ દારૂ લાવ્યા હતા. મેં કંઈ કહ્યું નહીં. શાંતિથી ખાવાનું મૂછી બહાર આવી ગઈ. ખબર નહીં કેમ એટલો ડર લાગતો હતો. હકીકતમાં આ નવી વાત નહોતી. તેઓ હંમેશા દારૂ પીતા હતા, પણ મને એથી ડર હતો કે હવે ઘરમાં પીશે તો મારીને મને મારી નાખશે. જ્યારે બહારથી પીને આવતા ત્યારે પણ મારતા, પણ થોડું નશો ઉતરેલું હોતું તો હાથ રોકી લેતા. પણ આજે તો ઘરમાં જ પી રહ્યા હતા, એટલે સ્પષ્ટ હતું કે આજે હું બચવાની નથી. હું મારા રૂમમાં કુંડી લગાવીને બેઠી હતી. 3 બાળકો સ્કૂલ ગયા હતા. હું એ જ પ્રાર્થના કરતી હતી કે રાકેશ નશામાં પોતાના રૂમમાં જ સૂઈ જાય, કેમ કે બાળકો પણ એમની કારણે બહુ પરેશાન રહે છે. હમણાં જ સ્કૂલથી આવવાના હતા, એટલે હું નથી ઈચ્છતી કે કોઈ હંગામો થાય. આજે હું કામ પર ગઈ નહોતી, કેમ કે તબિયત સારી નહોતી. પણ હવે તો પોતાને જ દોષ આપી રહી હતી કે શા માટે રજા લીધી. જો કામ પર ગઈ હોત તો રાકેશનો ચહેરો જોવો જ ના પડ્યો હોત. મને ખબર જ નહોતી કે આજે તેઓ આવશે, કારણ કે પોતાની મરજીથી જ આવતા જતા રહે છે. આજે 2 દિવસ પછી ઘર આવ્યા હતા. એ 2 દિવસ મેં બહુ શકૂનથી પસાર કર્યા હતા, પણ હવે મારો આખો શકૂન ખતમ થઈ ગયો હતો. અચાનક રાકેશના રૂમમાંથી બૂમોની અવાજ આવવા લાગી. હું તરત સમજી ગઈ કે હવે તેઓ પૂરેપૂરા નશામાં છે. હું ચૂપચાપ મારા રૂમમાં જ બેઠી રહી. દરવાજો તો પહેલાંથી જ બંધ કરી દીધો હતો. હું એટલી મૂર્ખ નહોતી કે એ સમયે બહાર જાઉં, પણ મારું દિલ બહુ ડરી રહ્યું હતું.
હું એ જ વિચારી રહી હતી કે જો એ આ તરફ આવી ગયા તો મને બહાર નીકળવું જ પડશે, કારણ કે એકવાર પહેલાં પણ જ્યારે એ દારૂ પીધા પછી આવ્યા હતા ત્યારે બહુ નશામાં હતા. મેં પોતાને ઓરડામાં બંધ કરી દીધું હતું. એ દરવાજા ખખડાવવા સાથે ધમકીઓ પણ આપવા લાગ્યા હતા, તો મને મજબૂરીએ ઓરડામાંથી બહાર નીકળવું જ પડ્યું હતું. હવે પણ એમના ચીસા પડઘામાઈ રહ્યા હતા, પણ સદભાગ્યે પોતાને ઓરડામાંથી બહાર ન આવ્યા. ત્યાં જ ન જાણે શું શું બોલી રહ્યા હતા. નશામાં ધૂત કદાચ કોઈને ગાળ આપી રહ્યા હતા. હું મારા ઓરડામાં બેસીને આંસુ વહાવા લાગી, પણ હવે આંસુ વહાવાનો કોઈ ફાયદો ન હતો. એ જ મારું લખાણ હતું. મને મારી જિંદગી આવી જ કાપવી હતી. હું મારા બાળકો માટે અત્યાર સુધી ચૂપ હતી. ખરેખર સંતાન એવી ચીજ છે કે માણસ મજબૂર થઈ જાય છે, જેમ કે હું થઈ ગઈ હતી. આજે પણ મને યાદ છે જ્યારે મારું રાકેશ સાથે લગ્ન થયું ત્યારે શરૂઆતમાં જે મારામારી કરવા લાગ્યા હતા. એ સમયે હું એ જ વિચારે હતી કે હું એમને છોડી દઈશ, કારણ કે એમની મારઝૂડ અને ગુસ્સે ભરેલી બોલચાલ મને સહન ન થતી હતી. પણ કિસ્મતને તો કંઈક બીજું જ મંજૂર હતું. બહુ જ જલ્દી હું હામેલા થઈ ગઈ અને દીકરાને જન્મ આપ્યો. મારી વિચારોની દિશા બદલાઈ ગઈ અને પછી એક એમને 2 સંતાન વધારે થયા તો મેં પૂરેપૂરી રીતે એ વિચાર મનમાંથી કાઢી નાખ્યો કે હું ક્યારેય રાકેશથી અલગ થઈશ. હું સારી રીતે જાણતી હતી કે માતા પિતાના અલગાવમાં સૌથી વધારે અસર બાળકો પર જ થાય છે અને હું મારા બાળકોને એ પીડામાંથી પસાર કરવી ન માંગતી હતી. હું 2-4 કલાક મારા ઓરડામાં જ બેસી રહી હતી. અચાનક બાળકોના અવાજ આવ્યા તો હું ઓરડામાંથી બહાર આવી. એ ત્રણેય સ્કૂલમાંથી પાછા આવી ગયા હતા. મારા મોટા દીકરાની ઉંમર 10 વર્ષની હતી અને પછી મારી એક દીકરી નેહા હતી, જે પોતાના નાના ભાઈથી 4 વર્ષની મોટી હતી. મારો સૌથી નાનો દીકરો રાજ ફક્ત 3 વર્ષનો જ હતો. થોડા દિવસ પહેલાં જ મેં એને સ્કૂલમાં દાખલ કર્યો હતો. રાજ તેજ પગલાં ભરી મારી તરફ દોડતો આવ્યો. એ જ્યારે પણ સ્કૂલમાંથી પાછો આવતો ત્યારે આમ જ મારા ગળે લાગી જતો, કારણ કે હજી એનું સ્કૂલમાં મન લાગતું ન હતું. બિચારું બાળક સ્કૂલમાં બેસવાનું હોવાથી બહુ ઉદાસ થઈ જતો. પણ હું એને ભણાવવા માંગતી હતી, કારણ કે હવે એની ઉંમર એટલી થઈ ગઈ હતી કે એ અભ્યાસ શરૂ કરે. મેં મારા પહેલાંના બંને બાળકોને પણ આ ઉંમરે સ્કૂલમાં મોકલ્યા હતા. મારું પોતાનું આ માનવું હતું કે બાળકોને 3 વર્ષની ઉંમરે જ સ્કૂલ મોકલી દેવા જોઈએ, નહીં તો ઘર પર રહેવાની આદત પડી જાય અને પછી ભણી શકતા નથી. મેં મારા બાળકોના યુનિફોર્મ બદલાવ્યા અને એમને એમના ઓરડામાં મોકલી દીધા. હું રસોડામાં ઊભી એમના માટે ખાવાનું ગરમ કરવા લાગી. ખાવાનું તો હું સવારે જ બનાવી લઉં, કારણ કે હું સાંજે કામેથી પાછી આવું ત્યારે સમય ન હોય એટલે સવારે જ સાંજનું ખાવાનું બનાવી લઉં. આજે હું કામ પર ગઈ નહોતી, છતાં પણ મેં સવારે જ બધું બનાવી રાખ્યું હતું, કારણ કે એ મારી આદત બની ગઈ હતી. અચાનક મને ખભા પર હાથનો અહેસાસ થયો. જલ્દીથી પાછળ વળી જોયું તો એ રાકેશ હતા, જે ગુસ્સે ભરેલી નજરથી મને ઘૂરતા હતા. 10 મિનિટની અંદર જ મારી માટે ચા લઈને આવો, એમણે ફક્ત એટલું જ કહ્યું અને રસોડામાંથી બહાર નીકળી ગયા. હું ખાવાનું ગરમ કરવા સાથે ચા પણ બનાવવા લાગી. મને આશ્ચર્ય હતું કે આજે એમણે મારી સાથે આટલી શાંતિથી વાત કેવી રીતે કરી, કારણ કે મને ખબર ન હતી કે પોતાનો કોઈ સ્વાર્થ કાઢવા માંગતા હતા. હું બિચારી તો એમના આ વલણ પર ખુશ થઈ રહી હતી. પણ જેમ જ હું ચા લઈને એમના ઓરડામાં ગઈ તો એમણે મારું હાથ પકડીને મને પાસે બેસાડી દીધું અને કહેવા લાગ્યા, આરતી, મને થોડા પૈસાની જરૂર છે. તું તારી માલિકણ પાસે એડવાન્સમાં થોડા પૈસા લઈ લે, નહીં તો... આગળ એમણે કશું કહ્યું ન હતું. આગળની વાત તો હું જાતે જ સમજતી હતી. જો હું પૈસા લેવા ઇનકાર કરું તો કદાચ એ મારી જાન જ લઈ લે. મેં ચૂપચાપ હા પાડી દીધી તો એ સ્મિત કરવા લાગ્યા અને ચા પીવા લાગ્યા. લગ્ન પછી પહેલીવાર મેં એમના ચહેરા પર સ્મિત જોયું હતું. પણ હવે હું રસોડામાં ઊભી એ જ વિચારી રહી હતી કે હું એટલી મોટી રકમ કેવી રીતે માલિકણ પાસે માંગી શકું, કારણ કે એટલી તો મારી 3 મહિનાની પગાર પણ ન હતી. હું એ જ વિચારી રહી હતી કે રાકેશને આટલી મોટી રકમની શું જરૂર પડી ગઈ છે. પણ હું સારી રીતે જાણતી હતી કે જો મેં રકમનો ઇંતજામ ન કર્યો તો એ મારી સાથે સારું ન કરશે. હું રાત્રે પણ પથારીમાં પડી એ જ વિચારી રહી હતી કે આખરે હું માલિકણ પાસે એટલા પૈસા કેવી રીતે માંગી શકીશ. એ તો હંમેશા મારા પર ગુસ્સે કરતી રહે છે. મારી પાસે તો એટલી હિંમત જ ન હતી કે હું એમને કંઈ કહી શકું, તો હવે એટલા બધા પૈસા કેવી રીતે માંગી શકો. સવારે હું વહેલી જ જાગી ગઈ. આખા ઘરનો સફાયો કર્યો, બાળકોને નાસ્તો બનાવ્યો અને પછી હું કામ પર નીકળી ગઈ. જ્યારે હું ઘરમાંથી નીકળી ત્યારે રાકેશે મને ફરીથી રાતની વાત યાદ કરાવી. તેઓ સમજે છે કે હું એ વાત ભૂલી ગઈ છું, પણ તે મારી જિજ્ઞાસા પર સવાર થઈ ચૂકી હતી
અને હું ભલીને યાદ ન રાખવા માંગતી હોવા છતાં તે મારી ઝહેનની પટરીથી ઉતરતી ન હતી, કારણ કે મારી જિંદગી અને મોત તો એ જ બાબતમાં બંધેલી હતી. તેમણે કહ્યું હતું કે જો મેં પૈસાનો ઇંતજામ ન કર્યો તો આગળની રમઝટોની પૂરી જવાબદારી હું જ ઠોદીશ. અને ત્યારથી હું મારા માલિકાના ઘરમાં કામ કરતી હતી. એકદમ ત્યારે મને અચાનક લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. બધું જ જોવું તો કંઈક દેખાતી ન હતી, છતાં મને ખૂબ જ તેજીના સાથે તે લાગણી થતી રહી કે કોઈ નજર ટકાવી રહ્યું છે. હું જલ્દી કામ સમા પૂર્ણ કરી રસોડામાં આવી ગઈ, કારણ કે પહેલાં આંગણું સાફ કરતી હતી તો એવું લાગ્યું હશે, અને હવે રસોડામાં હું ધીરજથી કામ કરતી હતી તો અહીં કંઈ લાગતું ન હતું. રસોડાનું દરવાજું મેં અડધું બંધ રાખ્યું હતું, અને જ્યારે હું બરજનું ધોતી રહી ત્યારે અચાનક કોઈએ મને હાથથી પકડી લીધું. કોન્ટેક્સ પર નજર કરતા એ તે એક પુરુષ હાથે હતી. હું ડરીને પાછળ હચકી ત્યારે જોવા મળ્યું કે તે કોઈ અન્ય ન હતો, મારી માલિકનો પતિ જ. તેમણે મને વિચિત્ર નજરોથી ઝાંખી કરી અને એક અદ્ભુત સ્મિતભરી ચહેરા સાથે કહ્યું, આરતી, મારી માટે સારી ચા બનાવી દે ને. તારા હાથેની ચા તો મને બેહદ ગમે છે. હવે તો મારી માલિકણની બનાવેલી ચા પણ ગમતી નથી. અને જ્યારે હું ડરતી કહી, સાહેબ, તમને કરું શું? તો એ આવું જ નજરો ઘૂમેતા મને સતત જોતા રહ્યા. હું ફ્રીજમાંથી દૂધ કાઢીને બહાર આવી ગઈ અને જલ્દીથી ચા બનાવીને આપણા હાથે એનું કપ આપી દીધું, તો પણ ત્યાંથી ન ગયા અને રસોડાની ખુરકા પર બેસીને ચા પીવા લાગ્યા. હું સિંક પર બર્તન ધોઈ રહી હતી. મારા હાથ કાંપતા હતા ને મને લાગતું હતું કે હું અચાનક ઘૂમડીને જ પડી જઈશ, કારણ કે એમના ઈરાદા ઠીક ન લાગતા હતા. એમણે મજાકમાં કંઈ ન કહ્યું હતું, પણ એક સ્ત્રી તરીકે મને બધું સમજાય છે. પુરુષની એક નજરમાં જ સમજાઈ જાય કે સામે કઈ મનસૂબો છે. એટલે હું જલ્દી રસોડાનું કામ પૂરું કરી બહાર નીકળી ગઈ તો પણ સાહેબ હજી ત્યાં જ બેસા રહ્યા. બાદમાં હું માલિકાની ખસેડણી કરી રહી હતી, જ્યારે માલિકો પોતે તેમના રૂમમાં મોબાઈલ જોઈ રહ્યા હતા, અને હું વિચારતી હતી કે પૈસા લેવાની વાત કરી લઉં, પણ ડર હતો, કારણ કે માલિકીણનો સ્વભાવ કઠોર હતો અને તે હંમેશા કામદારોને દાંટતી રહેતી હતી. છતાં મને તેમણે કહેવું જ જતું, નહીં તો ઘરે જઈને પતિની માર સહવી પડશે. તેથી ભારે પગથી સોફા પાસે ગઈ, જેમાં તે મોબાઈલ જોઈ રહી હતી. તેમણે મને લગભગ જોયું, પણ તરત જ ગુસ્સે પૂછ્યું, આરતી, શું મામલો છે? કેમ મારી માથે ચડી ગઈ છે? અને જ્યારથી હું ત્યાં ઊભી હતી તેમને ગોળ નજરો મારીને ઝૂરમાં વગાડી દીધા. હું ડરી હોતી જ કંપી જઈ અને હું ધીમે કહી, માલિકની આ મને થોડા પૈસા તમારાથી એડવાન્સમાં જોઈએ હોત તો હું તમારા ખૂબ આભારી રહીશ. અને એ કહેતા જ તેઓએ મને એવા વિચિત્ર નજરોથી જોયું જેવી મેં કોઈ મોટી ખોટી વાત કહી દીધી હોય. હાલાત સુધી તો મેં કોઈ રકમની વાત પણ નહોતી કરી હતી કે મારે કેટલા પૈસા જોઈએ. તમે જેવા ફકીરો તો હંમેશા જ પૈસા માંગતા રહેતા હો. મારા રૂમમાંથી ચલા જાઓ, મારો દિમાગ ખતરામાં ન મૂકો. મારે કોઈ પૈસા નથી. શાંત થયા કામ કરવાનું હોય તો કરો, નહીં તો આજે જ તને નોકરીથી કાઢી નાખી દેવું. તે ગુસ્સામાં ફટકારીને મને બહાર કાઢવાની બાબત કરી રહી હતી. તેમની વાત સાંભળીને હું ચૂપચાપ રૂમમાંથી નીકળી ગઈ, કારણ કે હું આ નોકરી છોડવાનો વિચાર તો કરી શકતી નહોતી. એ જ મારી આવકનું એકમાત્ર સાધન હતું. જો આ નોકરી જાય તો મારા બાળકો કેમ ખાશે, સ્કૂલની ફી ક્યાંથી ભરશે, અમારું ઘર કેવું ચાલશે તે ખબર નહોતી. હું રૂમમાંથી નીકળીને બરામડામાં ઊભી રહી અને આંખોમાંથી આંસુ વહાવા લાગી. જલ્દી જ મને દેખાયું કે તેજપગના સાહેબ મારી તરફ આવતા આવ્યા. તેમને જોઈને તો હું વધુ ડરી ગઈ અને હું તરત જ ત્યાંથી ખસેવાની કોશિશ કરતી હતી, પણ તેમણે પાછળથી બોલાવીને મને રોકી દીધું અને કહેતા જ મજબૂરન હું અટકી ગઈ. તેમની વાત સાંભળીને હું તો પોતાને ઓળખી ન શકી. તેઓ કહેતા કે જ્યારે મેં માલિકની પાસે પૈસા માંગ્યા તો તેમણે અમારી બંનેની વાતો સાંભળી લીધી. તેઓ ટકરા પૈસા હાથમાં લઈને ઊભા હતા. મેં પહેલેથી જ કહી દીધું હતું કે મને પૈસાની જરૂર નથી, પણ તેમણે બધું સાંભળી લીધું જાણે, અને જબરજસ્તીથી તે પૈસા મારા હાથમાં પકડાડી દીધા. હવે હું પણ વધારે સંકોચ ન કરી અને પૈસા લેવાના સિવાય વિકલ્પ ન રહ્યો, કારણ કે મને ખબર હતી કે બિન પૈસા ઘરે જેટલા પણ જવીશ તો મારી બાકી ભલાઈ નહીં. મેં સાહેબને કહ્યું પણ કે સાહેબજી, હું આ દેવ જલ્દી ભરી દઈશ. જેમ જ માલિકીન પગાર આપશે હું તેનો અડધો ભાગ તમને આપી દઈશ, અને આ રીતે હું ટૂંક સમયમાં આ ખર્ચ ચૂકવી આપીશ. તેમને કોઈ જવાબ ના આપ્યો અને ફક્ત સ્મિત કર્યું. મેં કામ પૂરો કરીને તેમના ઘરેથી નીકળતી વખતે રસ્તાભરી વિચારતી રહી કે મેં તો સાહેબને કેટલી ખોટી રીતે સમજ્યું. ખરેખર તો તે દિલથી નમ્ર માનસ હતા અને તેમણે મારી મદદ કરી. ભલે માલિકીને મને ધત્કારી હોય, છતાં તેમણે પોતાની ભાર્યા વિરુદ્ધ જઈને મને પૈસા આપ્યા. તેમણે મને કહ્યું હતું કે હું આ બાબતની ચર્ચા ક્યારેય ન કરું. મેં પણ નક્કી કર્યું કે હું કોઈને પોતાના પતિને પણ નહીં દસું, નહીં તો ફરી એ મુખ પર શંકા કરો. એવું છે ગયા વખતેની જે મોડાની શંકાઓ હરવેલા, કારણ કે તેઓ હંમેશા ગયા કરતા કે હું ઘરની બહાર જઈને ભટકી રહી છું. છતાં તેઓ સારી રીતે જાણે છે કે હું હોમ પર કામ કરું છું, પરંતુ કહે છે કે હું લોકોના ઘરોમાં જઈને મારી ઇજ્જતનો વ્યાપાર કરું છું. જ્યારે તેઓ આવું કહેતા ત્યારે મારું દિલ રક્તના આંસુ ઊભું થઈ જતા. હું તો મારા બાળકો માટે જ ઉઠીને મહેનત કરતી અને તેઓ મોટે ભાગે મને ઉલટા સુધી આરોપ લગાવતા. થોડા મિનિટમાં હું ઘરે પહોંચી ગઈ. રાકેશ ચકાસની ભરી નજરે મારી તરફ જુએલો એમ પૂછતા જેવા કે મેં તેમની મનગમતી નિભાવેલી કે નહીં. મેં જલ્દીથી થેલામાંથી પૈસા કાઢી પતિને આપી. પૈસા જોઈને તેમની આંખો તેજથી શોભી ઉઠી અને તેઓ
ચારુ તરફ સ્મિત કરતા, પણ એનમાં ટંચભરી તાવડ હતી. હું જાણું છું તે પૈસા તું કેમ કમાવીને લાવી છું, એમ કહેતા હું મને તે અજાણું ઠે કાઠીનું, કારણ કે તું મારી પત્ની નથી, તું તો મારી રકેલ છું. તેમણે મારી ઉપરનો તંચ કરી શબ્દ કરી અને ત્યાંથી નીકળી ગયા. તેમની એ વાતે મારા હૃદયમાં છુરિયા અથડાઈ ગઈ. મેં તો તેમને એ પણ ન જણાવ્યું હતું કે આ પૈસા માલિકીના નથી, સાહેબે આપેલા છે. છતાં તેમની ગંદી ભાષા સાંભળીને હું ચકિત થઈ ઉઠી. ક્યારે જિંદગીમાં મેં આવી ગંદકી જ વાત વિચારી પણ નહીં હતી. તેઓ તો મને પત્નીનો અહેવાલ જ નહોતા માનતા અને હવે કહે છે કે આ પૈસા મેં ગંદા રસ્તે કમાવ્યા હોવું જોઈએ. સાંજનો સમય હતો. મેં રસોડામાં ઊભી ગરમ કરી રહેલું ભોજન ઠેકેલા પર મૂક્યું અને મારા બાળકો પોતાના રૂમમાં હતા, કદાચ હોમવર્ક કરતા હતા. આંખમાંથી આંસુ ફરી ઉગ્યા અને હું વિચારતી રહી કે હું આખીરીમાં શા માટે જીવું. જિંદગીનું શું વજન છે જેમાં લોકો મને અહંકારથી ટીકાવે, અને ઘરગત પરિસ્થિતિ એવી છે જેને મારા હૃદયને તોડી રાખ્યું છે. મારે તો મૃત્યુ પામવું જોઈએ. આવી જિંદગી કોઈ જીવાલાયક નથી. મારી આખી જિંદગી ઝીણ બની ગઈ. આખો દિવસ હું લોકોના ઘરના કામમાં વિતાડું છું, માલિકીની ચપટો સહન કરું છું અને ઘરે આવશે તો પતિની અપમાનભરી વાતો સાંભળવા પડે છે. હૃદયમાં એવો વિચારો આવે કે હું એ જિંદગીને અંત કરી દઉં, પરંતુ આજ સુધી મારા બાળકોને જોઈને આ પગલું ભર્યું નથી. આજે પણ મેં ખુદને સમજાવી શાંત કરી લીધું. મારા બાળકો માટે જ મને જીવનું છે. એ જ કારણે હું આ નરક જેવું જીવન જીવી રહી હતી. રાત્રે બિસ્તર પર પડતા મેં એ વિચાર કર્યા કે સાહેબે મને પૈસા શા માટે આપ્યા, પણ હું કોઈ નિશ્ચિત પરિણામ પર પહોંચી ન શકી. હવે હું સચ્ચાઈથી તેમના પ્રત્યે સન્માનભર્યું મમત્વ જાગી હતી. પહેલાં હું તેમને માનું નથી, કારણ કે તેઓ મને છેકડા નજરે જુએલ હતા, પણ હવે મેં આ બધા ખોટા વિચારો ફેંકી દીધા. તેઓ ખરેખર સરદાર અને સહાયક હતા, જેમણે મુશ્કેલીમાં મારી મદદ કરી, પણ કદાચ તેઓ બધું કોઈડી યોજનામાં કરી રહ્યા હતા. હું નિર્દોષ અને કોઈ અડબડ પરિણામ વિશે વિચારી રહી અને બેદરકાર હતી. જાગૃતિની સવાર ફરી એ જ રૂટીન લઈ આવી. હું મારી માલિકીનના ઘરમાં કામ પર ગઈ અને મશીન લગાવી દીધું, કારણ કે રવિવારનો દિવસ હતો અને એ દિવસે માલિકીન મારા દ્વારા બધી વસ્ત્રો ધોળવી છે. હું મનમાં શાંત રહીને કામ કરતી હતી ત્યારે અચાનક કોઈના પગડોના અવાજ સંભળી આવ્યા. પાછળ મળીને જોતા સાહેબમાં જોડે ઊભા મને જોઈને સ્મિત કરી રહ્યા હતા. મેં પણ તેમને જોઈને હળવી સ્મિત કરી, કારણ કે હવે તેઓ મારા મોહસીન હતા. તેમણે કઠિન સમય મારી મદદ ન હતી કરી તો કદાચ આજે હું અહીં કામ પર નહોતે. સાહેબે કોઈ બોલ્યા વગર જ મને જોઈને હસતા રહ્યા. હું ફરીથી મારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી બેસી, પરંતુ મનમાં પ્રશ્ન ઉઠ્યા કે આ લોકો અહીં કેમ ઊભા છે અને મારી તરફ કેમ આ હસબહોળ નજર હોય. મને તેમનું સ્મિત ગમતું નહોતું અને મારે મન ફાટી જતો લાગતો હતો. એક તરફ તો તેઓ મારી મદદ કરી રહ્યા હતા અને બીજી તરફ તેઓ મને અજાણી નજરોથી તાકીને જોઈ રહ્યા હતા. એ જ વાત મારી સમજમાં ન હતી આવતી કે આખીરે તેઓ કેવા માણસ છે. એક તરફ તો તેઓ મારી મદદ કરતા રહ્યા અને બીજી તરફ મને જ પરેશાન કરતા રહ્યા. જો કે આજ સુધી તેમને એવી કોઈ હરકત નહોતી કરી કે મારું શંકા યકીનમાં ફેરવાઈ જાય. છતાં પણ મારા મનમાં અજબ વિચારો આવવા લાગ્યા. થોડા સમય પછી મેં ફરી પાછળ વળી જોયું તો ત્યાં સાહેબ હાજર નહોતા. ન જાણે તેઓ ક્યારે ત્યાંથી ચાલી ગયા હતા. હું ફરીથી મારા કામમાં મગ્ન થઈ ગઈ. આખો દિવસ હું કપડાં ધોતા રહી, કારણ કે કપડાં બહુ હતા. હું રવિવારે જ બધા કપડાં એકસાથે ધોઈ લેતી હતી. સાંજે જ્યારે હું ઘરે આવી ત્યારે જોયું કે રાકેશ ઘરે હાજર હતા. મને આશ્ચર્ય થયું, કારણ કે તેઓ તો એ સમય કદી ઘરે નહોતા હોતા. ગઈકાલે પણ તેઓ ઘરે એટલા માટે હાજર હતા કે તેમને મારો ઇંતજાર હતો, કારણ કે હું તેમને માટે પૈસા લઈને આવવાની હતી. તેમને કંઈ નહોતું કહ્યું. હું તેમની બિલકુલ પાસેથી પસાર થઈ હતી, પરંતુ તેઓ મોબાઈલમાં ઘૂસી ગયેલા હતા અને હસતા હસતા કોઈને મેસેજ કરતા હતા. મને સમજ નહોતી આવી રહી કે આખીરે તેઓ આ રીતે કોની સાથે વાત કરી રહ્યા છે. આજ સુધી તો તેમણે ઘરે બેસીને કદી કોઈ સાથે વાત નહોતી કરી, એટલે આજે તેમની આ હરકત મને શંકાસ્પદ લાગી રહી હતી. હું રસોડામાં ઊભી કામ કરતી હતી, પરંતુ મારી નજર બહાર બેઠેલા રાકેશ પર જ હતી. તેમની સ્મિત ઊંડી થતી જઈ રહી હતી. જે કોઈ પર હતું તેની સાથે વાત કરીને તેઓ બહુ ખુશ થઈ રહ્યા હતા. થોડા સમય પછી મેં ભોજન ટેબલ પર મૂકી દીધું તો બાળકો અને રાકેશ આવીને ખાવા લાગ્યા. રાકેશ પાસે તેમનો મોબાઈલ ન હતો. મેં વિચાર્યું કે તેમણે ચોક્કસ પોતાનો મોબાઈલ રૂમમાં જ મૂકી દીધો હશે. મેં કામનું બહાનું બનાવીને રૂમમાં પ્રવેશ કર્યો. બાળકો અને રાકેશ ત્યાં જ બેઠા ભોજન લઈ રહ્યા હતા. મેં રાકેશનો મોબાઈલ ચેક કરવા ઈચ્છ્યું, પરંતુ તેમના મોબાઈલમાં તો લોક લાગેલું હતું, એટલે મને નિરાશ થઈને પાછું આવવું પડ્યું. હું ચૂપચાપ આવીને તેમની સાથે બેઠી અને ભોજન કરવા લાગી, પરંતુ મારો દિમાગ હજુ પણ એ જ વિચારતો રહ્યો કે આખરે રાકેશ કોની સાથે વાત કરતા હતા. ભોજન કર્યા પછી રાકેશ ત્યાંથી ચાલી ગયા અને હું રસોડામાં આવી ગઈ, કારણ કે મને હજી રસોડું સાફ કરવાનું હતું. હું વાસણો ભેગા કરતી હતી અને એ જ વિચારતી હતી કે આખરે મારી કઈ જીવન છે. હું સવારે ઉઠું અને સાંજ સુધી ગધેડા જેવી મહેનત કરું. મારી જિંદગીમાં તો કોઈ ખુશી જ નહોતી. મારા પતિ જ મારેથી આટલા દૂર હતા. તેમણે 1 વર્ષથી મોં ફેરવેલું હતું. તેઓ હંમેશા મારો દુરાવ જ રાખતા હતા. આ વિચારતા મારી આંખોમાંથી આંસુ વહી ગયા. આખરે મારો શું ગુનો હતો કે મને આવી જિંદગી મળી. હું જ્યારે પણ મારા માજી વિશે વિચારું તો મારું દિલ ખુશ થઈ જાય. હું મારા માતા પિતાની એકલૌતી સંતાન હતી. તેમણે મને બહુ નાજુકાઈથી ઉછેરી હતી અને બધું મારા નામે કરી દીધું હતું, પરંતુ એ પણ રાકેશે જુગારમાં ઉડાવી દીધું.
હતું એટલે જ અમે હવે ભાડાના મકાનમાં રહેતા હતા. મને મારા કોલેજના દિવસો પણ યાદ હતા જ્યારે હું દિલ લગાવીને અભ્યાસ કરતી હતી કારણ કે હું કંઈક બનવા માંગતી હતી. પરંતુ મારી અભ્યાસ પૂર્ણ થઈ એ પહેલાં જ મારી લગ્ન રાકેશ સાથે થઈ ગઈ. કેટલો સમય હું રસોડામાં ઊભી માજી વિશે વિચારતી રહી. પછી કામ પૂરું કરીને રૂમમાં આવીને સૂઈ ગઈ કારણ કે હું બહુ થાકી ગઈ હતી. રાતના ના જાણે કયા પહોરમાં તરસની તીવ્રતાથી મારી આંખ ખુલી ગઈ. મારી નાની દીકરી મારી સાથે સૂતી હતી. તેને જોઈને મને બહુ પ્રેમ આવ્યો. આ જ બાળકોની ખાतिर તો હું ઘૂંટીને જીવન જીવી રહી હતી. નહીંતર હું ક્યારેકથી જ રાકેશને છોડી દીધી હોત. મારા મોટા 2 બાળકો અલગ રૂમમાં સૂતા હતા અને રાકેશમાં પોતાના રૂમમાં જ સૂતા હતા. થોડો સમય તો હું એ જ પથારી પર પડી રહી પરંતુ તરસ એટલી બધી ગઈ કે મને ન ઈચ્છતા હોવા છતાં ઉઠવું જ પડ્યું. જો કે હું બહુ થાકી ગઈ હતી અને મને સવારે કામ પર પણ જવું હતું. મારું મન નહોતું થતું કે ઉઠું પરંતુ મજબૂરીઓ ઉઠવું જ પડ્યું. હું મારા રૂમમાંથી નીકળી રસોડાની તરફ આવવા લાગી ત્યારે મેં રાકેશના રૂમમાંથી અવાજો સાંભળ્યા. તેઓ હસતા હસતા કોઈ સાથે વાત કરી રહ્યા હતા. મને આશ્ચર્ય થયું કે આખરે તેઓ રાતના એ સમયે કોની સાથે વાત કરી રહ્યા છે. હું ધીમા પગલે તેમના રૂમની બહાર પહોંચી. હું બહાર ઊભી દરવાજા પર કાન લગાવી સાંભળવાની કોશિશ કરી રહી હતી પરંતુ હું કંઈ સાંભળવામાં સફળ ના થઈ. અવાજો તો આવી રહ્યા હતા પરંતુ સમજ નહોતી પડી રહી કે તેઓ શું વાત કરી રહ્યા હતા. અચાનક જ એક અવાજ મારી કાનમાં પડ્યો. મારી આંખોમાંથી આંસુ વહી ગયા. તેઓ કદાચ કોઈ છોકરી સાથે વાત કરી રહ્યા હતા કારણ કે તેઓ તેનું નામ પણ લઈ રહ્યા હતા. તેઓ એ છોકરીને કહી રહ્યા હતા કે હવે તો તે તેમની સાથે લગ્ન કરી લે. હવે તો તેમણે તેને પૈસા પણ મોકલી દીધા છે. હું તો આજ સુધી એ જ વિચારતી હતી કે આખરે મારા પતિને એટલા પૈસાનું શું કામ છે પરંતુ હવે સચ્ચાઈ ખુલ્લી પડી ગઈ. તેઓ કોઈ સાથે ઇશ્ક લડી રહ્યા હતા અને તેના પર જ બધું લૂંટાવી રહ્યા હતા. મારી આંખોમાંથી વહેતા આંસુ વધુ વધી ગયા. તેમને તો અનુભવ પણ નહોતો કે હું કેટલી મુશ્કેલીથી તેમના માટે પૈસા લાવતી હતી. પહેલાં તો મેં એ જ વિચાર્યું હતું કે કદાચ તેઓ નશો કરવા માટે જ પૈસા માંગતા હશે પરંતુ તેઓ તો કોઈ બીજા ચક્કરમાં જ પડી ગયા હતા. પહેલાં તો મને પણ અંદાજ હતો કે દારૂ એટલા પૈસામાં નથી આવતી જેટલા પૈસા તેઓ મારી પાસેથી માંગતા લેતા હતા પરંતુ હવે બધું જ ખુલ્લું પડી ગયું હતું. થોડો સમય તો હું એ જ ઊભી રહી તેમની વાતો સાંભળતી રહી પરંતુ હવે હું આગળ વધુ બરદાશ્ત ન હતી. એટલું સહન નહોતું થતું એટલે હું કુંભરાઈને મારા રૂમમાં આવી ગઈ. હકીકતમાં તો પાણી પીવાના માટે બહાર જવા પછી બધું ભૂલી ગઈ હતી અને બેડ પર પડીને કોઈ મંદ ટૂંકામય આંખોથી આંસુ વહાડી રહી હતી. એક સ્ત્રી માટે પોતાના પતિનું અન્ય નારીઓ સાથે હોવું કબૂલ નથી હોતા. સાહેબ સાથે તો અમારા સંબંધો ક્યારેય સારા નહોતા. તે મારા પેટાઈ છતાં હું સભારેક સહન કરતી રહી પરંતુ આજે બિલકુલ નસીને જ શીકાઈ ગઈ હતી. કોઈ પણ સ્ત્રી મારી જગ્યા હોત તો તેનો ઝબડો પણ આવા વ્યવહારને બરદાશ્ત ન કરે. મારે જરા હિંમત પણ નહોતી કે પતિને સવાલથી પૂછું. ખબર હતી કે થોડી શું પૂછતા તે ફરી મારશે કેમ કે તેને થોડી જ ચીજો હવાલે પૂરતી કારણ હોય છે અને ક્યારેક તો નવેદરથી જ મારપીટ હોય છે. સવારે આંખ ખુલી ત્યારે હું બેડ પરથી ઉઠવાની હિંમત પણ નહોતી. રાત્રિના કિસ્સાઓ મારા મનમાં ફરી તરજ રહી હતા. હે રાકેશ, તમે મારા સાથે આવું કેમ કરી શકો છો? અત્યાર સુધી હું એની દરેક વાત માનતી આવી હતી તો જ તમે પિતાની આખી મિલકત સુધી તેના નામ કરી દીધી હતી પરંતુ એ પણ હવે ન રહી કારણ કે તેણે તો તે જુએમાં ઉડાવી દીધી હતી. કદાચ મારું વિચાર ખોટું ન હતું. હાલમાં તો હાલાત કંઈક અલગ જ જણાય છે. બાકી મિલકતના પૈસાઓ પણ કદાચ અન્ય પર જ ગયા હોય. મારા કામથી જ અમે રોજ જીવી રહ્યા હતા. હવે તો હું કામ પણ ન કરી શકતી. સાહેબ મને ન ઘરે કાઢ્યું નહોતું પરંતુ હું જ કામ પર જઈ ન શકતી. જ્યારે હું ઘરે આવી તો રાકેશ ઘરમાં નહોતો. હું ઘરમાં ઘૂમીને આવી અને બાળકો તો સ્કૂલથી પાછા ન આવ્યા હતા કારણ કે હું જલ્દી આવી ગઈ હતી. અચાનક દરવાજા પર ઠંટ વાગ્યો. દિલ થનતી ગયો. ડગમગાવતા પગથી દરવાજો ખુલ્યો તો તે રાકેશ જ ઊભા હતા અને અજીબ નજરોથી મારી પર જોઈ રહ્યા હતા. રડવાને કારણે આંખો સોજી રહી હતી છતાં તેને ખબર પણ ન લઈ. તેઓ ગમે તે રીતે અંદર ઘૂસ્યા અને હું દરવાજો બંધ કરી રસોડે જઈને તેમના માટે ભોજન ગરમ કરી રહી હતી. દફરા ફરી દસ્તક પડી. હવે તો બાળકોના આવવાનો સમય હતો. હું જલ્દીથી દરવાજો ફરી ખોલવા ગઈ અને પાયો નીચેથી ખસી ગયો. ત્યાં બાળકો નહીં પરંતુ પોલીસ ઊભી હતી. તેમણે મને પકડી બહાર ખેંચવા લાગ્યા અને હું પોતાને મુક્ત કરવાની કોશિશ કરી રહી હતી. જ્યારે પૂછ્યું તો પોલીસે કહ્યું કે મારી માલિકાના ઘરેથી મોટા રસ્તા ગુમ થયા છે અને મને આરોપી કહી ઘરેથી હાંકીને કોફર કરી દીધા. મારા પતિ પણ ત્યાં ઊભા હસતા નજરે આવ્યા જેમ કહી રહ્યા હોય સારું થયું. મારી મદદ કરે તેની જગ્યાએ તે ઉઠીને મારી પર હસતા હતા. મારું હૃદય તૂટી ગયું અને હું પોલીસ વેનમાં બેસીને બેસાત જોઈ રહી હતી. થોડા સમય પછી અમારી વેન પોલીસ સ્ટેશન પહોંચી. હું કેટલી વાર કહી કે મેં ચોરી નથી કરી. મારા પર છૂટક આરોપ મુકાયો છે પરંતુ કોઈને મારી કથા પર વિશ્વાસ જ ન રહ્યો. 5 કલાકથી હું સેલમાં બિનકુડામાં બેઠીને સજા ભોગવી રહી હતી. અચાનક સામે જોઈ તો સાહેબ બાર્સની બીજી બાજુ ઊભા મૃદુ મુસ્કુરાવતા મને જોઈ રહ્યા હતા. હું હિંમત કરી ઉઠી અને ઢીલા પગથી તેમની પાસે ગઈ અને ફક્ત એટલું પૂછ્યું કે તમને આ બધું કરીને શું મળ્યું? આગળ બોલવાની હિંમત તો ન રહી હતી. તેમના હસતા મુખ પર ખૂબ જ કાવ્યો ભરી ગયો અને તેમણે કહ્યું કે જો હું થોડો સમય તેમની સાથે પસાર કરી દઉં તો તેઓ મને બહાર કાઢી દેશે.
છે. આ વાતથી મારું લોહી ઉકળ્યું. જો કે કેદમાં ન હોત તો કદાચ હું તેમને એક ચાપટી મારી દઈ હોત, પણ મેં કહી દીધું કે હું કદી પણ એ ગંદી પાછળવાળી કોયડો ન કરીશ તો ભલે આખી જિંદગી જેલ જવાથી પહોંચી જાય. એ કહ્યાથી તેમની અંદર ગુસ્સો પ્રસર્યો અને તેઓ ચાલતી નીકળતા રહ્યા. મને ખબર પડી કે હવે હું કદી આ કેદમાંથી મુક્ત ન થઈશ, કારણ કે સાહેબ બહુ શક્તિશાળી હતા અને મારા માટે ફસાવી રાખવી એમને સરળ કામ લાગતું હતું. સમય ઝડપે ગઈ અને હવે તો કેદમાં 1 મહિનો થઈ ગયો હતો. રાકેશ અને બાળકો એકવાર પણ મળવા ન આવ્યા. મારા નાના બાળકો તો નિર્દોષ હતા અને રાકેશની જ અધિકાર હતો તેમને મારા સમક્ષ લાવવા પર, પરંતુ તે તો મારે જીવ છૂટવાને કારણે જ ખુશ દેખાતો હતો અને તેની ખુશી જોઈ હું જોઈ ચૂકી વિકાવી જ્યારે પોલીસ મને પકડીને લાવી રહી હતી. આ જ કોર્ટમાં રજૂ થવાનું હતું અને હું મનમાં વિચારી રહી હતી, આ ફોર્મેલિટીનું શું કામ? કારણ કે સાહેબે તો પહેલાં જ પોલીસની સુધી જમણ કરી દીધી હતી, તો જજ મારા હકમાં કેમ નિર્ણય કરશે? થોડા સમય પછી નારી વેનમાં બેસાડીને કોર્ટ લાવ્યા અને મારા સાથે 2-3 મહિલાઓ જોવાઈ, જે પર હત્યાના આરોપો હતા. કોર્ટમાં મામલો શરૂ થયો અને હું બહાર બેસીને એક પોલીસવાળા સાથે મારો નંબર આવવાની રાહ જોઈ રહી, કારણ કે હજી એક મહિલાનો કેસ ચાલી રહ્યો હતો. અચાનક પોલીસવાળો આવ્યો અને મને બોલાવીને અંદર લઈ ગયો. હું તો નજરો પર પણ ન ઉઠાવી રહી હતી. મને એવું લાગતું હતું કે બધાને હું ગુનેગાર લાગુ છું. મારું પર ચોરીનો આરોપ હતો કે મેં મારી માલિકીના દાગીના ચોર્યા છે. હકીકતમાં તો મને આ બાબતની કણમાત્ર ખબર પણ નહોતી. આ બધું સાહેબનું જ કૃત્ય હતું. જ્યારે મેં તેમની વાત ના માની ત્યારે તેમણે મારું પર એવો મોટો આરોપ મૂકી દીધો. હું ધીમા પગલે ચાલી કટઘરામાં આવી ઊભી રહી. મેં એકવાર પણ ઉપર નજર ના કરી. મને એવું લાગતું હતું કે બધા મારી હાલત પર હસી રહ્યા છે. અચાનક કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ, કારણ કે ન્યાયાધીશ અંદર આવી રહ્યા હતા. જ્યારે ન્યાયાધીશે મારું નામ લઈને સવાલ કર્યો ત્યારે હું દંગ રહી ગઈ, કારણ કે આ અવાજને હું સારી રીતે ઓળખતી હતી. મેં તરત જ મોઢું ઉપર કર્યું તો મારી આંખોમાંથી આંસુ વહી પડ્યા. તે કોઈ બીજો નહીં પણ અભિષેક હતો, જેણે મને દિલથી પ્રેમ કર્યો હતો, પણ માતા પિતાની મરજી વિરુદ્ધ હું તેની સાથે લગ્ન કરી શકી ન હતી. હવે વર્ષો બાદ તેને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા. અભિષેકે પણ મને જોઈ લીધું અને તેની આંખો પણ ભીની થઈ ગઈ. છતાં તેણે કંઈ ના કહ્યું અને કેસ શરૂ થયો. મેં સાચી વાત કહી કે મેં કોઈ ચોરી કરી નથી. સાહેબ જ મારો પર ખોટો આરોપ લગાવી રહ્યા છે. મેં સાહેબની બધી હરકતો પણ જણાવી દીધી. હવે મને ફેસલાની રાહ હતી. જ્યારે અભિષેકે નિર્ણય આપ્યો ત્યારે મને વિશ્વાસ ના આવ્યો. તેણે મારો પક્ષ લીધો, કારણ કે સાહેબ પાસે કોઈ પુરાવો ન હતો. જ્યારે અભિષેકે તેમના વકીલને પુરાવા માંગ્યા ત્યારે તે ખિસ્યાણી હાસ્ય કરવા લાગ્યો. સ્પષ્ટ હતું કે પુરાવા નહોતા અને પુરાવા વિના કોઈ અદાલત સજા પણ નથી આપતી. મેં જોયું કે સાહેબ અજીબ નજરોથી પોતાના વકીલને જોઈ રહ્યા હતા, જેમ કે કહી રહ્યા હોય કે તું તો કયો હતો ફેસલો આપણા પક્ષમાં આવશે. કદાચ જો અભિષેક આજે અહીં ના હોત તો ફેસલો મારા પક્ષમાં ના આવ્યો હોત. પણ મારી નસીબદારી કે હવે મને બરી કરી દેવામાં આવી. હું કોર્ટરૂમમાંથી બહાર આવી રહી હતી ત્યારે અચાનક કોઈએ પાછળથી અવાજ આપ્યો. જોઉં છું તો અભિષેક ઊભો હતો અને તેની આંખોમાં આંસુ હતા. પછી તે મને પોતાના ઓફિસમાં લઈ ગયો. મેં તેને બધી હકીકત કહી અને રાકેશ વિશે પણ બધું જણાવી દીધું. વર્ષો પછી મને મારો હમદર્દ મળ્યો હતો તો હું કેવી રીતે ચૂપ રહી શકી? મને તો એવો જ મિત્ર જોઈએ હતો જેને હું મારો દુઃખ કહી શકું. પણ હવે બધું પહેલું જેવું ન હતું. હું કોઈની પત્ની હતી. આ સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગઈ કે અભિષેકે હજી સુધી લગ્ન કર્યા જ નહોતા. અમે થોડો સમય સાથે બેઠા અને દુઃખ સુખ વહેંચ્યા. પછી હું ઘરે આવી ગઈ અને તેને સ્પષ્ટ કહી દીધું કે હું પતિને છોડીને નહીં જઈ શકું. ભલે મારો પતિ દારૂડો હતો, મારો પર જુલ્મ કરતો હતો, છતાં આવું પગલું લઈ હું મને ખોટી સ્ત્રી સાબિત નહીં કરું. પણ જ્યારે હું ઘરે આવી ત્યારે બીજી મુશ્કેલી રાહ જોઈ રહી હતી. પડોશીઓએ કહ્યું કે 2 દિવસ પહેલાં જ રાકેશ નશામાં હતો અને રસ્તા પર કારની ટક્કર વાગતા એ તરત મરી ગયો હતો. પડોશીઓ જ જેની અંતિમ વિધિ કરી દીધી હતી. રાકેશ કેવા પણ હતા, પણ મારા પતિ હતા. તેમની મરણ પર હું ખૂબ રડી. ઘરમાં આવી તો મારા 3 બાળકો જમીન પર બેસીને રડી રહ્યા હતા. હું દોડી ગઈ અને તેમને ગળે લગાવી લીધા. મેં વિચાર્યું કે હવે બાળકોને હું જ સંભાળવી પડશે. હકીકતમાં પહેલાં પણ હું જ સંભાળતી હતી, પણ ત્યારે તેમના પિતાનું છાયું હતું. હવે રાકેશ ન રહ્યા. 1 અઠવાડિયું વીતી ગયું હતું. એક દિવસ દરવાજા પર ટકોર થઈ. ખોલ્યું તો બહાર અભિષેક ઊભો હતો. તેને રાકેશ વિશે બધું ખબર પડી ગયું હતું. તેણે ફરી લગ્નનો પ્રસ્તાવ રાખ્યો તો મેં થોડો સમય માંગી લીધો. ઘણા દિવસો વિચાર્યા પછી મેં હા પાડી દીધી, કારણ કે એકલી રહેવાને બદલે બીજો લગ્ન કરવો શ્રેષ્ઠ હતો. 1 અઠવાડિયામાં જ મારો અભિષેક સાથે લગ્ન થઈ ગયું. આજે અમારા લગ્નને 4 વર્ષ વીતી ગયા છે. અમારી એક દીકરી પણ છે. મારા 3 બાળકો પણ અમારી સાથે રહે છે અને અભિષેક તેમને પોતાના બાળકો સમો પ્રેમ કરે છે. મારું કઠિન સમય હવે વીતી ગયું છે, પણ વર્ષો પછી પણ હું રાકેશ સાથે વિતાવેલો એ ભયંકર સમય ભૂલી શકતી નથી. એ વર્ષો મારી જિંદગીના સૌથી દુઃખદ સમય હતા. હવે બધું બદલાઈ ગયું છે, છતાં ક્યારેક જ્યારે રાકેશના જુલ્મ યાદ આવે ત્યારે મારી આંખોમાં આંસુ આવી જાય છે. અભિષેક મને ખૂબ પ્રેમ કરે છે અને મારી કાળજી રાખે છે.
છતાં મારી માતાજીની એ કડવી યાદો કદી નથી ભૂલાતી, જે સમય મેં રાકેશ સાથે વિતાવ્યો હતો. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.